નમસ્કાર મિત્રો, આજે આપણે જાણશું અઢી આખરી મેરડીમાંની સાધના અને અઢી આખરી મેરડીમાંનો મંત્ર. આ અઢી આખરી મેરડીમાંની સાધના અને અઢી આખરી મેરડીમાંનો મંત્ર તમે બીજે ક્યાંય સાંભળ્યા નહીં હશે અને ક્યાંય જોયા પણ નહીં હશે, કારણ કે આ બધી સાધના બહુ મળવી એ મુશ્કેલ છે. હું તમારા માટે આ સાધના ગોતીને લાવ્યો છું અને અત્યારે જૂની બધી સાધના છે એ બધાને ભૂલાઈ ગઈ છે, તો મળવી બહુ મુશ્કેલ છે. પણ મારી પાસે આ જૂની સાધના બધી આવી છે, એટલા માટે બધા સુધી પહોંચાડી શકું. તો મિત્રો, આ સાધના ફક્ત ને ફક્ત જાણકારી માટે જ લેજો. બધા કોઈએ સાધના કરવાની નથી, કારણ કે આ 84 ખાતાની દેવ અઢી આખરી માની આ એક ઉગ્ર સાધના છે. અને જો જાણકારી વગર કે ગુરુ વગર તમે આ સાધના કરવા જાઓ તો તમને અને તમારા પરિવારને તકલીફ ભોગવવી પડે છે, કારણ કે સાધના બહુ ઉગ્ર છે પણ આમ પવિત્ર છે. કારણ કે જોયા વગર જાણ્યા વગર ગુરુ વગર તમે આ સાધના કરવા જાઓ એટલે આ સાધના ઉગ્ર થઈ જાય, એટલે તમને તકલીફ પહોંચે. કોઈ પણ જાણ્યા જોયા વગર તમે આ સાધના કરવા જાઓ, કોઈ પણ તકલીફ થાય તો હું કે મારી ચેનલ જવાબદાર નથી, કારણ કે ફક્ત જાણકારી માટે જ આ સાધના આપવામાં આવી છે. તો મિત્રો, તમને પહેલાં આનું મંત્ર જણાવી દો. તો મંત્ર કંઈક આ રીતે છે: જ્યાં સમૃદ્ધિ અઢી આખરી ખડી, જ્યાં બોલાવું ત્યાં આવે માથ, કરી જાતી સૌ કબરા કામ, સિંધુ એને સતના કાત, પાર ઉતારે સકરાકાત, માત તુમારો મસાણો માત, વીર મસાણી રેતા સાથ, કરી જાતા તુજે પેલા કાત, માત કળીમાં ઊભો પરમાણ, આજ અમારા અટક્યા આજ, એથી બોલાવું તુજને આજ માત, મારી બોલાવી ન આવે તો શિવ પાર્વતીની દુવાઈ, ફરો મંત્ર ઈશ્વર વાછા. મિત્રો, આ મંત્ર હતો, તમને મિત્રો મંત્ર જણાવી દીધો છે. પણ મિત્રો, તમે જાણકારી વગર આ મંત્ર કરતા નહીં તો હેરાન થવાનું થશે, કારણ કે અત્યાર સુધીમાં તમે ઘણી સાધના જોઈ હશે, પણ આવી સાધના તમે અત્યાર સુધીમાં ઉગ્ર સાધના નહીં જોઈ હશે કે યુટ્યુબ ઉપર કે કોઈ પણ પુસ્તકમાં કે ક્યાંય ચોપડીમાં. કારણ કે ખોટી જાણકારી વગર અને ગુરુ વગર તમે આ સાધના કરવા જાઓ એટલે તમને નુકસાન થાય છે. પણ આ સાધના કરવાથી તો અઢી આખરીમાં તો સિદ્ધ થઈ જાય છે, પણ સાથે 4 વીર પણ જાગૃત થાય છે. જેમ કે એક 5 આખરીયો વીર આવે, એક બોડિયો વીર આવે, એક મસાણી ભેરવ આવે છે અને એક ખેમડિયો. આવા 4 વીર આ અઢી આખરી મેરડીમાંની સાથે જાગૃત થઈ જાય છે અને સિદ્ધ થઈ જાય છે. અઢી આખરીમાં આ 4 વીર છે, એટલે અઢી આખરીમાંને તમે જાગૃત કરો એટલે આ 4 વીર પણ તેની સાથે ચાલે છે. એટલે તમે આ વિડીયો માત્ર જાણકારી માટે લેજો, કારણ કે ગુરુ વગર કે આ તમે વસ્તુ કરવા જશો એટલે તકલીફ પડશે. તમને આમાં થોડીક વિધિ આપી, આખી વિધિ તો તમને નહીં જણાવીશ, કારણ કે આખી વિધિ તમે જાણી જશો તો તમને તકલીફ પડશે. એટલા માટે આખી વિધિ તો હું નહીં આપીશ, પણ થોડીક વિધિ તમને જણાવી શકું. કારણ કે આ સાધના જે છે એ શમશાન સાધના છે. આ શમશાનમાં જઈને તમારે સાધના કરવાની રહેશે. રવિવારે, મંગળવારે આ સાધના ચાલુ થાય છે રાત્રે 11 વાગ્યાથી. શમશાનમાં જવું પડે છે રાત્રે 11 વાગે. ત્યાં જઈ તમારે રક્ષા ચોકે પહેલાં બાંધવી પડે છે. પછી અંદર બેસીને તમારે પહેલાં તો અગ્નિ પ્રગટાવીને મસાણી મેરડીના પહેલાં પૂજન કરવું પડે છે. પછી 4 વીરનું પૂજન કરવામાં આવે છે. પછી મસાણી વીરનું પૂજન કરવામાં આવે છે. પછી જપ, હવન, નૈવેદ્ય આવું બધું કરવાનું આવે છે. બાકીની આખી વિધિ હવે હું તમને જણાવતો નથી, કારણ કે વિડીયો ફક્ત જાણકારી માટે જ બનાવવામાં આવ્યો છે. કારણ કે ગુરુ વગર અને તમને પૂરી જાણકારી વગર તમે આ વસ્તુ કરવા જાઓ એટલે તમને તકલીફ પડે, એટલા માટે વિધિ તમને જણાવવામાં આવી નથી.